ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ 100% ભરાઈ જતા 59 ગેટ 1 ફૂટ ખોલવામાં આવ્યા છે। ડેમનું રૂટ લેવલ જાળવવા 59 ગેટ 1 ફૂટ ખોલવામાં આવ્યા અને 5310 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। પાણી છોડી પાલીતાણા અને તળાજાના ગામડાઓને એલર્ટ કરી નદીના પટમાં અવરજવર ન કરવા સૂચન કરવામાં આવ્યું છે। ત્યારે ખેડૂતો માટે સિંચાઈનું પાણી પૂરું પાડતો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા જિલ્લાભરના લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। ભાવનગર જિલ્લાનો પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો છે, ત્યારે સહેલાણીઓ પણ શેત્રુંજી ડેમ ખાતે નજારો જોવા ઉમટી પડી રહ્યા છે। મયુરસિંહ હટીસિંહ સરવૈયા। આજે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે, એની વિશે આપ શું કહો? હાજી, હું આપને કહું કે પાલીતાણાનો આ શેત્રુંજી ડેમ છે ભાવનગરની જીવાદોરી સમાન છે અને આ ડેમ ખરેખર ખેડૂતો માટે જ બનેલો, પણ હવે સરકારશ્રીના થોડીક વસ્તી વધારાના હિસાબે અત્યારે ભાવનગર, પાલીતાણા, ગારિયાધાર અને તળાજા આ 4 મહાનગરપાલિકાઓ આ બધા માટે પાણીનું વિતરણ પણ આ ડેમમાંથી થાય છે અને ખેડૂતો માટે તો ખરેખર આ જીવાદોરી સમાન એટલા માટે છે કે આ ડેમ ભરાય એટલે ખેડૂતો ખૂબ આનંદમાં આવી જાય છે, કારણ કે શિયાળુ પાક અને ઉનાળુ પાક આ બંને પાક એ લોકો લઈ શકે છે અને પોતાની જે જીવાદોરી સમાન ખેતી એ બચાવી શકે છે અને પોતાનું ગુજરાન ચલાવી શકે છે। તો આ ડેમ જ્યારે ભરાણો ત્યારે ખેડૂતો ખૂબ આનંદમાં આવે અને આ વખતે તો ઈશ્વરની દયાથી પહેલાં જ વરસાદે ડેમ ભરાણો, ઘણા સમય પછીનો આ રેકોર્ડ છે કે પહેલાં જ વરસાદે ડેમ ભરાણો હોય, પણ ડેમ ભરાતા ખરેખર બધા હર્ષની લાગણી અનુભવે છે અને ખેડૂતોમાં તો અતિશય ઉત્સાહ। હું દશરથસિંહ લીંબડ, ઇન્ચાર્જ મામલતદાર પાલીતાણા। જ્યારે શેત્રુંજી ડેમ 70%થી ઉપર ઊંચાઈ ઉપર જતો હોય ત્યારે અમને એલર્ટ મેસેજ મળતા હોય છે અને અમે અહીંયા જે નીચાણવાળા ગામો છે એને પણ એલર્ટ કરતા હોઈએ છીએ। એમ આજરોજ શેત્રુંજી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે અને ડેમ ઓવરફ્લો થયો છે, તો માનનીય કલેક્ટર સાહેબ દ્વારા પણ આ મેસેજ જાહેર જનતા સુધી પહોંચે એ રીતે મૂકવામાં આવેલો હતો અને આજે અત્યારે આ ડેમની મુલાકાત લેતા સમયે હું પણ આ ડેમથી અસરગ્રસ્ત સંભવિત જે ગામો છે એવા નાની રાજસ્થળી, લાખાવાડ, માયધાર, લાપાળિયા અને મેઢા ગામના જાહેર જનતાને હું એક અનુરોધ કરું છું કે આપના ગામમાંથી બિનજરૂરી રીતે કોઈ નીચાણવાળા વિસ્તારમાં ન જશો, સાવચેત રહો, સુરક્ષિત રહો। જય હિન્દ। આપનું નામ? એમ બાલદિયા, કાર્યપાલક યોજના, શેત્રુંજી સિંચાઈ યોજના। આપણે ડેમ ઓવરફ્લો થયો શું કહો છો? કેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે, કેટલી આવક છે, કેટલી જાવક છે? ઉપરવાસના જેસર, ગારિયાધાર, લીલિયા, સાવરકુંડલા, અમરેલી તાલુકામાં ખૂબ સારા પ્રમાણમાં વરસાદ થતાં ગઈકાલના બપોરથી ખૂબ સારા પ્રમાણમાં આવક શરૂ થતાં આજે બપોરે 1 વાગે ડેમ ઓવરફ્લો થયેલ છે, જેમાંથી શેત્રુંજી ડેમના હાલ 59 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવેલ છે, જેમાંથી 5310 ક્યુસેકનો પ્રવાહ પસાર થાય છે।